નમસ્કાર મિત્રો, આપણે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટની જે વિષય નંબર 6 છે ગુજરાતી, એના સિલેબસ વિશે વાત કરીએ તો ગુજરાતીની જે સેટ પરીક્ષા છે એમાં આપણો જે સિલેબસ છે એ પ્રમાણે ટોટલ 10 યુનિટનો પાઠ્યક્રમ છે. એમાં પહેલો યુનિટ રહેશે, પહેલું પ્રકરણ જે છે પહેલો યુનિટ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. બીજા યુનિટમાં વાત થશે સાહિત્ય સિદ્ધાંત ભારતીય અને પાશ્ચાત્ય સંદર્ભે. ત્રીજો યુનિટ ગુજરાતી વિવેચન વિશેનું છે. ચોથા યુનિટમાં ભાષા વિજ્ઞાનની વાતો છે. પાંચમા યુનિટમાં સાહિત્યિક સંશોધન વિશે અભ્યાસ થાય. છઠ્ઠામાં સાહિત્ય સ્વરૂપો, વિવિધ સાહિત્ય સ્વરૂપો વિશે અભ્યાસ કરવાનો રહેશે. સાતમામાં ભારતીય કૃતિઓનો અભ્યાસ છે. આઠમામાં ગુજરાતી કૃતિઓ વિશેષ કરીને અભ્યાસ કરવાનો છે. નવમો વિશ્વ સાહિત્ય વિશે આપણે જાણકારી મેળવવાનું છે, એના સિદ્ધાંતો અને કૃતિઓ. અને છેલ્લો જે યુનિટ છે 10મો, એમાં સાહિત્ય અને આંતર વિદ્યાઓ વિશેનું અભ્યાસ રહેશે. તો ટોટલ 10 યુનિટમાં આપણે આ પરીક્ષાનો સિલેબસ રહેવાનો છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ અસિસ્ટન્ટ પ્રોફેસરશિપ માટે. તો આવો વિગતવાર જાણી લઈએ દરેક યુનિટમાં શું શું વિગતવાર સિલેબસ રહેવાનો છે. પહેલા યુનિટ જે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે એમાં 4 ભાગોમાં આપણે સાહિત્યના ઇતિહાસનો અભ્યાસ કરવાનો છે. પહેલો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બીજો અર્વાચીન ગુજરાતી સાહિત્ય, ત્રીજો ટોપિક આપણે વાંચવાનું રહેશે ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રવાહો, અને ચોથો ગુજરાતી સાહિત્યનું ઇતિહાસ લેખન. તો જે પહેલો ભાગ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, એમાં નરસિંહ પર્વે એટલે પ્રાગ નરસિંહ યુગ, નરસિંહ મહેતાથી પહેલાં અને નરસિંહ મહેતાથી દયારામ, આમ 2 ભાગમાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અભ્યાસ થાય. પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો દલપતરામથી એટલે કે 1950 સુધી, દલપતરામથી લઈને 1950 સુધીનો જો યુગ રહ્યો છે એમાં ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપણે વાંચવાનો છે. અને ઈસવીસન 1950થી પછી આજ પર્યંત સુધીનો ગુજરાતી સાહિત્યનો અભ્યાસ રહેશે. ત્રીજા ભાગમાં આપણે જેમ કીધું ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રવાહો વિશે જાણકારી લેવાની રહેશે. અને ચોથા ભાગમાં ગુજરાતી સાહિત્યનું ઇતિહાસ લેખન. તો પહેલા યુનિટ પછી હવે બીજો યુનિટ સાહિત્ય સિદ્ધાંત, એમાં ભારતીય અને પાશ્ચાત્ય સંદર્ભે આપણે એમાં અભ્યાસ છે. ભારતીય સાહિત્ય વિચારમાં રસ સિદ્ધાંત, રીતિ વિચાર, ધ્વનિ વિચાર, વક્રોક્તિ વિચાર, રમણીયતા વિચાર, કાવ્ય વ્યાખ્યા, કાવ્ય પ્રયોજન, કાવ્ય હેતુ અને કાવ્યના પ્રકારો. પાશ્ચાત્ય સાહિત્ય વિચારમાં આપણે પ્લેટો, એરિસ્ટોટલ, કોલરીજ, એલિયટ, ક્લિન્થ બ્રુક્સ, સુઝાન લેંગર, સોસ્યોર, રોલા બર્થ, દરિદા, મિશેલ ક્રુકો, એલન શેવોલ્ટર, હાન્સ ગાડામર, લકાન, જુલિયા ક્રિસ્ટીવા, આ બધા પાશ્ચાત્ય સાહિત્યકારોના જે સાહિત્ય વિચારો છે એનો અભ્યાસ કરવાનો છે. ત્રીજા ભાગમાં આપણે ક્લાસિસિઝમ એટલે કે પ્રશિષ્ટતાવાદ અને રંગદર્શિતાવાદ એટલે કે રોમેન્ટિસિઝમ વિશેની અભ્યાસ રહેશે. આગળ સૌંદર્યનિષ્ઠતાવાદ એટલે કે એસ્થેટિઝમ, આધુનિકતાવાદ મોડર્નિઝમ, ધરાવાસ્તવવાદ એટલે કે સુરરિયાલિઝમ, ભાવકનિષ્ઠતાવાદ એટલે કે રિસેપ્શન થિયરી, નવ્ય ઇતિહાસવાદ એટલે નિયો હિસ્ટોરિસિઝમ, નારીવાદ ફેમિનિઝમ, પર્યાવરણ કેન્દ્રી વિવેચન એટલે કે ઇકો ક્રિટિસિઝમ. તો બીજા યુનિટમાં સાહિત્ય સિદ્ધાંતોનો વિચાર કરવાનો. ત્રીજો યુનિટ છે આપણું ગુજરાતી વિવેચનનો. એમાં નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર, આનંદ શંકર ધ્રુવ, રામ નારાયણ પાઠક, ઉમાશંકર જોશી, સુંદરમ અને વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી જેવા રચનાકારોનો વિવેચન આપણે કરીશું. આગળ જઈને સુરેશ જોશી, પ્રમોદ કુમાર પટેલ, જયંત કોઠારી, ચંદ્રકાંત ટોપીવાળા, આધુનિક યુગના જે રચનાકારો છે એમનો વિવેચન આપણે વાંચીશું. તો ત્રીજો યુનિટ હતો ગુજરાતી વિવેચનનો. પછી ચોથો યુનિટ આવશે ભાષા વિજ્ઞાન. એમાં ભાષા
એની વિભાવના, કાર્ય, સ્વરૂપ ભેદ એટલે કે બાણી, બોલી, વાણી, લિપિ, અન્ય સામાજિક ભેદો. પછી ભાષા વર્ગીકરણની પદ્ધતિઓ, ભાષા અધ્યયનની પદ્ધતિઓ. ભારતના ભાષાકુળો અને ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો એનો અભ્યાસ રહેશે આમાં. ગુજરાતી ભાષાનું સ્વરૂપ, વ્યાકરણ વિચાર, ધ્વનિ વિજ્ઞાન, રૂપ વિજ્ઞાન, વાક્ય વિજ્ઞાન, અર્થ વિજ્ઞાનના વિશિષ્ટ સંદર્ભે આપણે ભાષા વિજ્ઞાનનો અભ્યાસ ચોથા યુનિટમાં થશે. પાંચમો યુનિટ રહેશે સાહિત્યિક સંશોધન. સાહિત્યિક સંશોધનની વિભાવના, સ્વરૂપ, પ્રયોજન, કાર્યક્ષેત્ર, પદ્ધતિઓ, સમસ્યાઓ. મધ્યકાલીન સાહિત્યની કૃતિઓના પાઠ, નિર્ણય અને સંપાદન માટેની પદ્ધતિઓ. સાહિત્યિક સંશોધન, આંતરવિદ્યાકીય સંશોધન, રિસર્ચને લાગતો આ યુનિટ, એનો આપણે અભ્યાસ આ બધા જે છે પ્રકરણો લેવાના રહેશે. એમાં આ જ સંશોધન વિભાગમાં જ આપણે વધુમાં અભ્યાસ કરીશું ગુજરાતી સાહિત્ય સંશોધનની પ્રવૃત્તિ અને મહત્ત્વના સંશોધકો વિશે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય, લોક સાહિત્ય, આદિવાસી સાહિત્ય, ભાષા વિજ્ઞાન ક્ષેત્રે થયેલી સંશોધનની પ્રવૃત્તિઓ અને મહત્ત્વના સંશોધકો વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. છઠ્ઠો યુનિટ રહેશે સાહિત્ય સ્વરૂપો. એમાં લોક સાહિત્યમાં લોકગીત, લોકવાર્તા, લોકનાટ્ય અને ઉખાણા. પછી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, એમાં રાસ, આખ્યાન, પ્રબંધ, ફાગુ, પદ્ય વાર્તા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કરુણ પ્રશસ્તિ, ખંડકાવ્ય, ગીત, ગઝલ, સોનેટ, અછાંદસ કાવ્ય, નવલકથા, ટૂંકી વાર્તા, લલિત નિબંધ, નાટક, એકાંકી, આત્મકથા અને જીવન ચરિત્ર. આ બધી સાહિત્ય વિદ્યાઓનો આપણે બધા વિવિધ સ્વરૂપોનો અભ્યાસ કરવાનો રહેશે. સાતમા યુનિટમાં ભારતીય કૃતિઓનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. એમાં સૌથી પહેલાં વાલ્મીકીકૃત રામાયણ, વ્યાસકૃત મહાભારત, શ્રીમદ ભાગવત, અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસજીનું, કર્ણબાર ભાસનું, શુદ્રકનું મૃચ્છકટિકમ, ભવભૂતિનું ઉત્તર રામચરિતમ. પછી રવિન્દ્રનાથ ટેગોરનું ગોરા, કૃષ્ણા સોબતીનું નોવેલ જિંદગીનામા, ફકીર મોહન સેનાપતિ, ઓડિશાના જે મહાન લેખક છે એમના 6 બીઘા જમીન, મૈત્રેયી દેવીનું ન હન્યતે, SL ભૈરપ્પા ગ્રહભંગ, તકશી શિવશંકર પિલ્લઈનું ચેમીન, ધરતી ખોળે પાછો વળે શિવરામ કારંથનું, આરોગ્ય નિકેતન તારાશંકર બંદોપાધ્યાય, પ્રતિભા રાયનું દ્રૌપદી, કાલિંદી ચરણ પાણીગ્રહીનું માટીનો માનવી અને ભીષ્મ સાહનીનું તમસ. આ બધી જે ગુજરાતી સિવાયની ભાષાઓમાં વિવિધ ક્લાસિકલ કૃતિઓ છે એમનો અભ્યાસ આપણે ભારતીય કૃતિઓવાળા યુનિટ નંબર 7માં કરીશું. આગળ ગુજરાતી કૃતિઓનો યુનિટ આવશે 8મો. એમાં આપણે કાનડ દેવ પ્રબદ્ધ, પદ્મનાભનું, પ્રેમાનંદનું રણયજ્ઞ, શામળનું નંદ બતાસી, ગોવર્ધનરામ ત્રિપાઠીનું સરસ્વતી ચંદ્ર, કનૈયાલાલ માણેકલાલ મુનશીજીનું પૃથ્વી વલ્લભ, પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ, સુરેશ જોશીનું મરણોત્તર, દર્શકનું દીપ નિર્વાણ, મધુરાયનું ચહેરા, સરોજ પાઠકનું નાઇટમેર, ધીરુબેન પટેલનું આગંતુક, ધ્રુવ ભટ્ટનું સમુદ્રાંતિકે, અશોકપુરી ગોસ્વામીનું કૂવો, ઇલા આરબ મહેતાની 32 પૂતળીની વેદના અને દલપત ચૌહાણનું ગીધ. આ બધી રચનાઓનો આપણે અભ્યાસ છે આમાં આપણા સિલેબસમાં. પદ્ય વિભાગમાં એટલે કે કાવ્ય વિભાગમાં મીરાબાઈના પદો, અખ્ખાની અખ્ખે ગીતા, કાંતનું પૂર્વાલાપ, ઠાકોરનું ભણકાર, ઉમાશંકર જોશીનું સપ્તપદી, સુંદરમની યાત્રા, રાજેન્દ્ર શાહની ધ્વનિ, નિરંજન ભગત છંદોલય, પ્રહલાદ પારેખની બારી બહાર, રાવજી પટેલની અંગત, પ્રિયકાંત મણિયારનું પ્રતીક, સિતાંશુ યશશ્ચંદ્રની જટાયુ કવિતા, અમૃત ગાયલનું આઠો જામ ખુમારી, નીરવ પટેલની બહિષ્કૃત ફૂલો, દ્રિબાંગ સુંદર એણી પેર ડોલ્યા
મીનાશ્રુનું જે કાવ્ય છે એનો અભ્યાસ રહેશે. આગળ નર્મદનું મારી હકીકત રચના અને દલપત રામની ફારબસ વિરહ, મહાત્મા ગાંધીની સત્યના પ્રયોગો, કાકા સાહેબનું ઉગમણો દેશ, દિગીશ મહેતાનું દૂરના એ સૂર, જયંત ખત્રીનું ખરા બપોર, ચંચી મહેતા ચંદ્રવદન મહેતાનું હોહોલિકા, સ્વામી આનંદનું નગરોળ, રસિક ઝવેરીનું અલગારી રખડપટ્ટી, જયંતી દલાલના પાદરના તીરથ, પ્રવીણ દરજી બજતા નુપુર, ચીનુ મોદી નવલશાહ હીરજી, જયંત પાઠક વનાંચલ, હિમાંશી શેલતના અંધારી ગલીમાં સફેદ ટપકા અને કિરીટ દુધાતનું બાપાની પીપર. તો આ બધી ગુજરાતી કૃતિઓનો આપણે અભ્યાસ રહેશે ગુજરાતી કૃતિઓવાળા યુનિટ નંબર 8માં. આગળ યુનિટ 9મો વિશ્વ સાહિત્ય અને એના સિદ્ધાંતો અને કૃતિઓનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. એમાં બે ભાગ કરીશું આ યુનિટના. એકમાં તુલનાત્મક સાહિત્ય વિશે આપણે અભ્યાસ છે અને બીજો વિશ્વ સાહિત્યની જે મશહૂર કૃતિઓ છે એમનામાંથી જે પ્રતિનિધિ કૃતિઓ છે એમનો અભ્યાસ રહેશે. તો જે પહેલો ભાગ છે તુલનાત્મક સાહિત્ય, એમાં વિભાવના, સ્વરૂપ, પદ્ધતિ અને કાર્યક્ષેત્ર. વિશ્વ સાહિત્યની વિભાવના, સ્વરૂપ, પ્રયોજન, ભારતીયતાની વિભાવના, પ્રાંતીય સાહિત્ય એટલે કે પ્રોવિન્શિયલ લિટરેચર, ઉપખંડીય સાહિત્ય એટલે કે કોન્ટિનેન્ટલ લિટરેચર અને વિશ્વ સાહિત્ય એટલે વર્લ્ડ લિટરેચર. આ બધાનો તુલનાત્મક અભ્યાસ આપણે કરવાનો રહેશે. વિશ્વ સાહિત્યની જે કૃતિઓ છે જેમનો અભ્યાસ આપણા સિલેબસમાં છે એમાં હોમરનું ઇલિયડ, સોફ્રોક્લિસનું ઇડિપસ રેકસ, શેક્સપિયરનું મેકબેથ, ટી.એસ. એલિયટનું ધ વેસ્ટલેન્ડ, જેમ્સ જોયસનું યુલિસસ, મેક્સિમ ગોર્કીનું મધર, હરમાન હેસનું સિદ્ધાર્થ, વેઇટિંગ ફોર ગોદો બેકેટનું, નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ દોસ્તોવસ્કી, કાફકાનું ધ ટ્રાયલ, કામનું ધ આઉટસાઇડર, ઇગ્નાઝિયો સિલોનીનું ફોન્તામારા, રમ ઓફ વન્સ ઓન વર્જિનિયા વુલ્ફનું, યુજીન ઇયોનેસ્કોનું રાઇનોસરોસ, કવેઆમનું બ્યુટીફુલ વન્સ આર નોટ યેટ બોર્ન, વોલ સોયંકાનું ધ રોડ, સોંગ ઓફ સોલોમન ટોની મોરિસનનું, ફાયર ઓન ધ માઉન્ટેન અનિતા દેસાઈનું. તો આ યુનિટ નંબર 9માં વિશ્વ સાહિત્ય અને એની કૃતિઓ અને સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. આપણી પરીક્ષાનો સિલેબસનો જે છેલ્લો યુનિટ છે યુનિટ નંબર 10મો, એમાં સાહિત્ય અને આંતર વિદ્યાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. સાહિત્ય અને સંસ્કૃતિ, સાહિત્ય અને સમાજશાસ્ત્ર, સાહિત્ય અને વૈશ્વિકીકરણ, સાહિત્ય અને સિનેમા, લોકપ્રિય સાહિત્ય, સાહિત્ય અને કાયદો. એટલે સાહિત્યના બીજા સમાજના આપણા માનવ જીવનના બીજા ક્ષેત્રો સાથે શું સંબંધ છે એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. આપણી સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર, વૈશ્વિકીકરણ, સિનેમા, સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય અને સાહિત્ય અને કાયદો વિશે જે અંતર સંબંધો છે એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. પછી આગળ જતાં સાહિત્યિક પત્રકારત્વ, વિવિધ માધ્યમો અને સાહિત્ય, ગુજરાતી સાહિત્યિક સામયિકો, ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ અને ગુજરાતી ભાષાના સાહિત્યિક પારિતોષિકો જે છે, એવોર્ડ્સ જે છે એનો અભ્યાસ રહેશે. તો ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી અસિસ્ટન્ટ પ્રોફેસરશિપ માટેની જે પરીક્ષા છે એમાં વિષય નંબર 6 ગુજરાતીનો જે સિલેબસ છે એનો આપણે